મારી પાસે તમારી બે આંખો જ નથી. સી કેવો સુંદર લાગે છે, મોર કેવી કરા કરે છે, હું કેવી રીતે જોઉં? ચાલો હું તો સુરતી ઘરે આવી ગયો છું. લાવો હું રૂમમાં જાઉં છું. ચાલો હું તો રમીને આવી ગયો છું. આજે તો મને રમીને બહુ દુખી ગયા છે. હું થાકી ગયો છું. હું તો શાળાએ જઈને આવ્યો. હું તો ક્યાં જઈશ? મારી પાસે તો મારા પગ જ નથી. હું કેવી રીતે રમવા જઈશ? ચાલો હું આજે આ સફરજન અને ટમાટરમાં હું લાલ કલર પૂરીશ. મારી પાસે તો મારા બે હાથ જ નથી. હું ખાવાનું પણ નહીં ખાઈ શકતો. મને ખાવાનું પણ બીજા લોકો ખવડાવે છે. આ નાટકમાં અમે વિકલાંગ બાળક અને સ્વસ્થ બાળકનું જીવન બતાવ્યું છે. વિકલાંગ બાળકને જીવનમાં વધારે તકલીફો સહન કરવી પડે છે, પણ તે હિંમત અને આત્મવિશ્વાસથી આગળ વધે છે. આ નાટક આપણે શીખવે છે કે બધા બાળકો સમાન છે. ચાલો આપણે બધાને પ્રેમ અને માન આપીએ. આશીર્વાદ પ્રાથમિક શાળાની શિક્ષિકા કાજી સબીનાબેન દ્વારા સ્વલિખિત આ નાટકમાં વિકલાંગ બાળકના જીવનની વેદના સુંદર
જિલ્લાનો આભાર માની કે આપણને આવા મલ્ટી ટેલેન્ટેડ ટીચર્સ મળ્યા છે જે આપણી સાથે કદમથી કદમ મિલાવીને આપણી શાળાને આપણા બાળકોને ખૂબ જ પ્રગતિ આપી રહ્યા છે. અને આપણો જે કહીએ ને એક સમગ્ર મુસ્લિમ સમાજની વાત છે, એક સારી દિશા તરફ જશે. જ્યારે પ્રાઇમરીની અંદર અભ્યાસ કરતું બાળક એક સારી હેબિટ સાથે આગળ વધશે, એક સારો નાગરિક બનશે, એક સારો માણસ બનશે, તો ચોક્કસ આપણે આનાથી વધારે બીજું કંઈ નથી. સારો નાગરિક હશે ચોક્કસ દેશ વિશે સારું વિચારશે, પોતાના સમાજ વિશે સારું વિચારશે, પોતાના પરિવાર વિશે સારું વિચારશે. તો ચોક્કસ આપણે સૌએ આપણા ટીચરને આદર આપવો જોઈએ, એમને રિસ્પેક્ટ કરવી જોઈએ, એમની વાતને માનવી જોઈએ. અને ફરીથી કહીશ કે બેટા, જે બગીચામાં માળી નથી હોતા, બગીચા જોયા હશે બધાએ,